અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજામાં રત્ન કલાકારો ભાવ વધારા મુદ્દે આક્રમક। તળાજા શહેરમાં રત્ન કલાકારો દ્વારા પોતાના હક અને પડતી સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો છે। આજરોજ તારીખ 15 ઓગસ્ટ 2026 શનિવારે સવારે 10:30 કલાકે તળાજા શહેરના કેટલાક રત્ન કલાકારો એકત્રિત થયા હતા અને રત્ન કલાકારોને થતા અન્યાય સામે સંગઠિત થઈ રજૂઆત કરી હતી। રત્ન કલાકારોની મુખ્ય માંગ છે કે તેમની મહેનત પ્રમાણે પૂરતો અને યોગ્ય ભાવ આપવામાં આવે તેમજ તેમનો પગાર સમયસર ચૂકવવામાં આવે। રત્ન ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો દ્વારા લાંબા સમયથી ભાવ અને પગારને લઈને પડતી મુશ્કેલીઓ અંગે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું। તળાજા શહેરના રત્ન કલાકારોનું કહેવું છે કે કામની મહેનત અને સમયની સરખામણીમાં યોગ્ય વળતર મળવું જરૂરી છે, સાથે જ પગારની ચૂકવણીમાં વિલંબ ન થાય અને કામદારોને સમયસરમાં તેમનું મહેનતાણું મળે તેવી માંગ કરવામાં આવી છે। આ મુદ્દે કેટલાક રત્ન કલાકારો સંગઠિત થઈ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને યોગ્ય ભાવ તથા સમયસર પગાર મળે તે માટે સંબંધિત લોકોને જવાબદાર તંત્ર સુધી તેમની વાત પહોંચાડવાની માંગ કરી હતી। હવે રત્ન કલાકારોની આ માંગ અંગે સંબંધિત વેપારીઓને જવાબદાર લોકો દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને તેમની સમસ્યાનું ક્યારે નિરાકરણ આવે છે તે જોવું રહ્યું। એકતા સંગઠન ગુજરાત પ્રદેશ કારોબારી અને આજ જા હીરા ઉદ્યોગની માલપા જે ઓફ જઈ રહ્યું છે અત્યારે કારીગરોને જ્યારે એવું બતાવવામાં આવે છે કે મંદીનો માહોલ છે, પણ ખરેખર તળાજાની માલપાથી કોઈ પણ શહેર લઈ લો કોઈ જગ્યાએ મંદીનો માહોલ નથી અને જે વેપારી દ્વારા શેઠિયાઓ દ્વારા જે મંદી બતાવીને જે નીચા ભાવમાં કારીગરો પાસે શોષણ જે કરવામાં આવે છે તેના માટે અમે બુલંદ અવાજ બનીને આજ હરેક કારીગરોને ખાતે ખાતે જઈને અમે સમજાવવાના છીએ કે જે આ ભાવ તમને નીચા ભાવની માલપા કામ લે છે પણ અત્યારમાં મંદીનો માહોલ નથી અને ભાવ વધવો જોવે અને 9 રૂપિયાથી તળાજાની માલપા ભાવ સ્ટાર્ટ થવો જોઈએ। આ કારીગરો હરેક કારીગરોની માંગ છે, જેટલા મારી સાથે ઉભેલા છે એ તમામ કારીગરોની માંગ છે કે 9 રૂપિયાથી વધારાનો ભાવ આપવામાં આવે અને મંદીનો માહોલ કરીને અને જે કારીગરોનું શોષણ કરવામાં આવે આ તદ્દન શોષણ અમે ચાલવા નહીં દઈએ। આ તમને ખાતરી આપીએ છીએ ન્યૂઝ મીડિયાના માધ્યમથી કે આ અમે સાખી નહીં લઈએ। અને બીજા નંબરની રહી વાત એ કે જે કારીગરોના પગાર 5 તારીખની અંદર જે થવા પડે એ એક ખાતાની માલપા 5 તારીખે પગાર નથી થતો, તો એ 5 તારીખની અંદર પગાર કરવામાં આવે આ ચેટિયા પાસે અમારી અપીલ છે। અને બીજા નંબરમાં રહી વાત કે જ્યારે કારીગરોની જરૂર હોય છે ત્યારે તેમની સામે હાથ જોડીને કારીગરોને બેસાડવામાં આવે છે, પછી જ્યારે જરૂર પતે છે ત્યારે રખડતા મૂકવામાં આવે છે। એટલે આ પ્રોબ્લેમ તળાજાની માલપા ન થાય એના માટે અમે લોકો આ એકતાનું પ્રતીક આ બતાવ્યું છે। જે આ મારી યારે 70 થી 80 જણા ઉભા છે, આ હરેક વ્યક્તિને આ 70-80 જણા છે એટલા પણ અમારી આ મુહિમ ચાલુ રહેશે। હરેક કારખાને જઈને અમે આ વ્યક્તિઓ સમજાવશું કે ભાવ વધવા જોવે છે। એને અમે લોકો જો અત્યારમાં અમારે સ્વચ્છ રીતે આ કારીગરોની વેદનાશીલ નહીં બને તો અમે લોકો એમની બંગડીઓ સાથે અમે લોકો એને આપવા જવાના છીએ। આ અમારો આગળનો કાર્યક્રમ રહે, એટલા માટે અમે અપીલ કરીએ છીએ કારીગરો અમારી સાથે હરેક જોડાય અને અમારી વેદના છે એ સમજે। આ હેતુથી અમે લોકો બધા ભેગા થયા છીએ અને જો નહીં કોઈ લોકો જોડાય છે જે અમુક ટકા છે, બાકી મોસ્ટ ઓફલી અમારી સાથે જ બધા છે, પણ અમુક કારીગરો જે ચેટના કહેવાથી હાલે છે એ લોકોને અમે બંગડીઓ જાહેરમાં આપવાના છીએ। આ અમારી ખુલ્લી ચેલેન્જ છે।